દર વર્ષની જેમ આ વર્ષે પણ મીઠાપુર પ્રીમિયર લીગ નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન થયું। દેવભૂમિ દ્વારકાના મીઠાપુર પબ્લિક સ્કૂલ ખાતે છેલ્લા 17 દિવસથી રમાઈ રહેલ MPL નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટની અંદર 62થી પણ વધારે ટીમો દ્વારા ભાગ લીધો હતો, જ્યારે આજરોજ તારીખ 4 જૂન 2025ના રોજ ફાઇનલ મેચનું આયોજન થયું હતું, જેમાં ટાટા કેમિકલ્સ એમ્પ્લોય પાવર પ્લાન્ટ એ ટીમ તથા મીઠાપુર પોલીસ સ્ટાફ વચ્ચે રસાકસીનો જંગ જામ્યો હતો અને આ જંગની અંદર પાવર પ્લાન્ટ એ ટીમનો વિજય થયો હતો। જ્યારે આ સમગ્ર ટૂર્નામેન્ટ કરવા બદલ લોકોએ ટાટા કેમિકલ સ્પોર્ટ એન્ડ કલ્ચર કમિટીનો આભાર વ્યક્ત કર્યો હતો, જ્યારે આ સમગ્ર આયોજનની અંદર ખૂબ જ મોટી સંખ્યામાં લોકો જોડાયા હતા અને આ સમગ્ર નાઇટ ક્રિકેટ ટૂર્નામેન્ટની મજા માણી હતી। જ્યારે આ ટૂર્નામેન્ટ રમાડવા પાછળનો હેતુ કંપની એમ્પ્લોય અને કોન્ટ્રાક્ટર ભાઈઓ એકબીજાની નજીક આવે અને આત્મીયતા જળવાઈ રહે તે હેતુથી આ સમગ્ર મીઠાપુર પ્રીમિયમ લીગ ક્રિકેટ ટૂર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ લલિત શિગંડિયા, દેવભૂમિ દ્વારકા મીઠાપુર। હું કાર્તિકેય થાનકી ટાટા કેમિકલ્સ પાવર પ્લાન્ટમાં રિપ્રેઝન્ટ કરું છું। ટાટા કેમિકલ્સ દર વર્ષે MPL ટુર્નામેન્ટ યોજે છે અને આ ટુર્નામેન્ટમાં 64 જેટલી ટીમોએ ભાગ લીધો છે। છેલ્લા 17 દિવસથી આ ટુર્નામેન્ટ ચાલે છે ને અમે આ ટુર્નામેન્ટમાં 6 મેચ જીતીને આજે ફાઇનલમાં આવ્યા છે અને ફાઇનલ જીતા છે ને જે ગ્રાઉન્ડનું માહોલ હતું, જે ઓડિયન્સ ભેગી થઈ હતી, એ બધું જોઈને અમને રમવાની પણ બહુ મજા આવી અને કંપનીનો પણ એકદમ સપોર્ટ હોય છે અમને આ ટુર્નામેન્ટમાં। દરેક વખતે કંપની અહીંયા બારે TCSRDમાં ટુર્નામેન્ટ યોજે છે, એ બધી ટુર્નામેન્ટમાં કંપનીનો બહુ વધારે ફાળો હોય છે। સાહેબ આપ શું કહેશો? નમસ્કાર, હું ટાટા કેમિકલ્સ મીઠાપુરનો ખૂબ જ દિલથી આભાર માનું છું કે એમને આવી સરસ મજાની ટુર્નામેન્ટનું આયોજન કર્યું અને આ આયોજન કરવા પાછળ મીઠાપુર સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર ખરેખર ખૂબ જ મહેનતથી અને એનું સારું એવું રિઝલ્ટ તમે જોઈ શકો છો કે અહીંયા લગભગ 17 દિવસથી 62 ટીમોએ ભાગ લીધો। કેમ કે આટલી મોટી સંખ્યામાં જ્યારે ટીમો ભાગ લેતી હોય ત્યારે એનું આયોજન કરવું એક પડકારરૂપ હોય છે, પણ ખરેખર ખૂબ જ સારી રીતે અને કોઈ પણ જાતના ઇસ્યુ વગર ટુર્નામેન્ટ ખતમ કરી અને આ ટુર્નામેન્ટ રમવાનો મેઇન હેતુ એ હોય છે કે કંપની એમ્પ્લોય અને કોન્ટ્રાક્ટર પરસ્પર એકબીજાની નજીક આવે અને આત્મીયતા જળવાય અને કંપનીનો માહોલ સારો બને। તો એ માટે હું મીઠાપુર સ્પોર્ટ્સ એન્ડ કલ્ચર કમિટી અને ટાટા કેમિકલનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું અને ફરીથી જય દ્વારકાધીશ, ધન્યવાદ।